અનુભવ થાય તો એ આત્મા, નહીં તો આ એનો એ જ રહ્યો અને તમને ગજુ કાપત અસર થઈ જાય. જાણ્યા પછી અનુભવ થાય ને, પણ કઈ જાણીએ આપણે ત્યાર પછી એનો અનુભવ. હા, એવું જાણી અનંત અવતારથી જાણી સાતો એક અવતાર છે. અનંત અવતારથી ભટક 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 કરે છે. ભટકવામાં બાકી રાખી છે. તમે કઈ કઈ સુધી ભટક્યા તો પાછા અત્યારે અહીંયા અકલાઈમાં આવી અને ગુરુદેવ ગુરુદેવ કર્યા કરો છો. ભરગાભાઈ ગુરુ કર્યા કે નહીં કર્યા? કંઠી બંધાવી સાથે બેસી છે મેં. હા, બંધાવો, કંઠી બંધાવો, કઈ પહોંચવું પડે. હું ગુરુ કોઈ ગુરુ નહીં, કોઈ ચેલો નથી. એમ કે એટલું સારું લાગે પડે. એટલું કેમ આપણે ગુરુ થઈને ચેલા થાય? શાસ્ત્રમાં કહ્યું થયેલું હોવું જોઈએ, ક્વોલિફાઈડ હોવું જોઈએ. બરોબર ને? જ્ઞાન ગમે તે માણસ નું ગમે ત્યાંથી જ્ઞાન એ સમજી શકીએ આપણે. એ બધું એક એક શબ્દ આપણો આત્મા કબૂલ કરે. શું કહે? બધા કબૂલ કરે. મુસલમાન હોય તો કબૂલ કરે. બરોબર ને? અત્યારે અમારા સાધુ મહારાજ જે આખ્યાન આપે છે, વ્યાખ્યાન, એમાં આત્મા સંબંધી બહુ વધારે નથી બોલતા. આત્મા પ્રાપ્ત જ નહીં થયું પછી બોલે છે. એટલે સમજી શકીએ એમ. કેવી રીતે જાણવાનું? તો ભાઈ શાસ્ત્રો મારફતે બીજા શાસ્ત્રો, બહારના શાસ્ત્રો લઈને એના માટે જવું પડે. તો યોગ વાસિષ્ઠ છે, બીજા દેવો હોય, રાજચંદ્ર વાંચ્યું, એ વાંચે છે. એ સાચું લખેલું છે. એમનું ટેસ્ટેડ કહેવાય. એમના હિસાબે જ આ જ્ઞાન મળી જાય ભાઈઓ. એમના હિસાબે જ એમનું જ્ઞાન વાંચેલું. જેને કોઈ અપેક્ષા નથી એવું નિરપેક્ષ. એકલો આત્મા એકલો નથી યાર, બધી જ ચીજો નિરપેક્ષ છે. કેવી છે? એ તો કાકા ને આ બાબત નો ખબર ના હોય એટલે અંદર શું આ દુનિયા બધી ચીજ છે, તેના આધારે આ જગત ચાલી રહ્યું છે. વિનાશ થવા લાગે છે ને? એમ સારું સારું વિનાશ થઈ જજો, પ્રલય થઈ જશે બધું. એ તો થઈ જશે, પણ જે નથી પ્રલય થતો એ નિરપેક્ષ. પ્રલય નથી થતો એ તે શું? અનાદિ અનંત છે. આવું ને આવું જગત ક્યારેય પણ આમાં ફેરફાર થતો નથી. સમજે ને? અનાદિ અનંત નું જગત છે આ પહેલેથી, અને કોઈના બનાયા સિવાય બન્યું છે. સમજે ને? કોઈ બનાવ્યું નથી. કોઈ પણ ક્રિયા કારણ વગર થાય ખરી? કોઈ પણ ક્રિયા કારણ વગર થાય ખરી? ક્રિયા જ ના હોય જગત એની મેરે બને ખરું? ક્રિયા કારણ નું ફળ છે. શું છે? બરોબર છે. કારણ વગર આ સૃષ્ટિ થાય ખરી? કોઈ ક્રિયા કારણ વગર થાય જ નહીં. બસ તો અમે શું આ જગત આટલું બધું જગત ક્યાંથી? આ જગત કારણ સિવાય થઈ શકે કે શું? ના, કારણ સિવાય કશું થાય નહીં. આ જે સાકાર જગત નિરાકાર ચૈતન્ય માંથી થાય ખરું? સાકાર જગત નિરાકાર માંથી થઈ શકે ખરું? એમ કે નિરાકાર માંથી સાકાર થયેલું જ નથી. સાકાર વસ્તુ જુદી છે. આ વસ્તુ તમને સાકારમાં તમને સાકર ને સાકર તમે જુદી રીતે વાંચો. એ સાકાર એવો સાકાર નથી. એવું સાકાર નથી. આ તો ખરી ને? આ તો પર્યાયો છે બધા. શું છે? પર્યાયો બધા વિનાશી છે. શું છે? ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે. કાયમી ચીજો કાયમ જ રહે છે. શું રહે છે? કાયમ રહે છે. કાયમી કોઈ ઉત્પન્ન થતું નથી અને વિનાશ થતું નથી. કાયમી ચીજો કાયમ રહે છે, અને એનાથી ઉત્પન્ન થતા પર્યાય તે વિનાશ થયા કરે. ઉત્પન્ન થાય, વિનાશ થાય, ઉત્પન્ન થાય, વિનાશ થાય. જન્મ્યો હોય તો મરે. તેથી કે આત્માને કશું લેવા દેવા નથી. એ જગત આ જુદી રીતે ચાલે છે. એ તમે બોલ્યા એ બરોબર છે. નહીં, બરોબર છે, ચાલે નહીં. બરોબર શબ્દ બોલાય નહીં. તમે બોલ્યા બરોબર છે. હા, બરોબર તમારે જોઈતું જ નહીં. બરોબર તમે બરોબર કરવાનું છે. તમારે શું કામનું? તમે બરોબર કહે છે અમારે બરોબર છે. એક શબ્દ તમને બરોબર લાગે ને એક બીજો ના બરોબર લાગે. કારણ કે તમારી પાસે લેવલ નથી. લેવલ જોઈએ, કાં તો અણસમજુ જોઈએ. અજ્ઞાન હોય તો એનો લેવલ હોય એની પાસે. કારણ કે એ બધું એના આત્મા કબૂલ કરે ને. એના આત્મા કબૂલ ને. આ તો કઈક કરી બેઠેલા તે ના અમે જવાય, ના અમે જવાય આપે. સચુંદર ગયા જેવી તિથિ થાય. શું થાય? ગરીબ ના હોય તો શું થાય? ઘરે બોલે છે સચુંદર આપડે ગરીબ ના હોય તો એમ કોને સાપે સચુંદર ગરીબ ના હોય તો શું કે છે? એમ સચુંદર ગરીબ ના હોય તો શું? હા, પણ સ્થિતિ એવી જ થાય. મારું કહેવું ગરીબ ના હોય તેથી સ્થિરતા છે. વળી આટલી સ્થિરતા જ ના હોય. નહીં તો આ હું જ્ઞાન માં તો સ્થિરતા હોય જ ને. કઈ ઊંચો થઈને કુદાકુદ કરી બોલે. જો આત્માને સ્વરૂપે કરીને જાણવો જોઈએ. કેવું
સ્વરૂપે કરી લે. શું સ્વરૂપ છે આમ આવો શબ્દો કરી એમ કઈ શબ્દો કઈ સ્વરૂપમાં છે નહીં. પણ હું તો સાહેબ સ્વ કોને કહેવાય, રૂ કોને કહેવાય, પ કોને કહેવાય, અ કોને એ શબ્દો કહેવાય, શબ્દોના અર્થ જુદા પાડીને વાત કરે કોને છે. કહેવાય, એ રીતે હું તો સમજુ છું. શબ્દોના અર્થ જુદા પાડીને વાત કરે છે. સ્વરૂપનો અર્થ જુદો પાડે છે. એમ સ્વ રૂપ અને એવું પ. એ શબ્દના અર્થ નહીં કરે જ નહીં. આ જે સ્વરૂપ ને બધા જે આત્માના અર્થ જુદા પાડ્યા આપણે પેલા શબ્દના સ્વરૂપના શબ્દોના અર્થ જુદા પાડ્યા છે. આ બધા વિભંગીઓએ કરેલા છે. શું થયું છે? તો કઈ શબ્દ નીકળવાનું પ્રયોજન તો હશે ને. આ વિભંગીઓએ એકાંતમાં બેઠા બેઠા આ બધું વિવરણ કર્યા છે. બુદ્ધિના બધા પ્રકાર છે. બધી ખોટી વાત છે. આમાં સ્વરૂપ સ્વ જુદો શું થયું એનો અર્થ ખોટી અને બાજુ એનો શું અર્થ છે? શબ્દનો અર્થ કરવા જેવો નથી. શું કહ્યું? શબ્દ તો સંજ્ઞા છે સમજવા માટે. શું એ તો બધું જ જડ જ છે. તો જો શબ્દનો અર્થ થાય ભગવાન. એ તો આ માયા શબ્દ છે ને, માયાનો અર્થ કે માયા શું અર્થ થાય? મા એટલે શું? આ યાર એટલે નહીં, આ એટલું ઉપજ્યું નથી, છે જ નહીં, તેનો start કરી નાખ્યા. છે જ નહીં. આ તમે બધા તો- એક એક શબ્દના આ અર્થ ટોપી બધા નથી, આ રૂ નથી, આ ઝભ્ભો નથી, આ તમે કહો છો ટોપી છે, ચોક છે. આ આ ધોતિયું છે, જય આ તકીયો છે, આ હાલદો કે નહીં. મા એટલે નહીં. નહીં એવું? અને અરે યાર. વિશેષ વાત છે. ઉપજી નથી. ઉપજ્યું નથી, છે જ આ નહીં. એટલે ઉપજ્યું નથી. આ ટોપી ઉપજી નથી, રૂ છે. પણ તમે ઉપજ્યું ટોપી નથી. કહેજો. યા તે ઉપજ્યું નથી. ઉપજ્યું નથી યા એટલે ઉપજ્યું નથી. ઉપજ્યું નથી. તારે ઉપજ્યા વગર આ થયું છે. હા, આ ટોપી થઈ છે, આ ટોપી થઈ છે. એ અંદર સુવર્ણ એક છે કહેવાનો આશય એવો છે. સુવર્ણ એક છે ને દાગીના હજારો છે લાખો. ઉપજે છે, સ્થિર રહે છે અને વિનાશ થાય છે. ઉપજે છે, સ્થિર રહે છે અને વિનાશ થાય છે. ઉપજે છે, સ્થિર રહે છે અને વિનાશ થાય છે. વિનાશ થાય છે તો ઉપજે છે પાછું. પછી એવું ઉપજે નહીં છે કરવાનું. સ્થિર રહે ચક્રિકા છે, પછી વિનાશ થાય ચક્ર છે. એવું આ અવસ્થાઓમાં ફર્યા કરે છે. મૂળ તમે વસ્તુને સીધા ફેરફાર થતો નથી. નથી. આ ચક્ર છે, સંસારી ચક્ર છે, ઘોણીના બધા. આપણો ગોખાલો અને આ તો રોહાણ પાસે બેઠેલા. શું કહ્યું? રોહાણ જોડે બેસીને કરેલું. રોહાણ નામનું ઝાડ આવે છે તો બે. રાયણ. આ તો બધા આવા તો અહીં કેટલા ઋષભદેવ દાદા રાયણ માં જ બેઠેલા ને, રાયણ નીચે જ બેઠેલા ને. રાયણ જ છે. આ તો બધા ખેડૂતો માણસો આગળ બે બળદ ને પાછળ એ સંકોનો. આ તો કોઈ શીખવાડે એમ તો 5 શબ્દ લઈને આવે. આપણે બી પાટીદાર એટલે બધા એ પાટીદાર ને આપણે બી પાટીદાર જ ને. એમ તો આપણે બી એવું જ છીએ ને. એ પાટીદાર પણ એ સંઘ હોય તો હજી કશું ના વરે. તમારે એ સંઘ નથી ને, તમારે 4 પેઢીથી એ સંઘ નહીં હોય. સમજ પડી ને? એ સંઘ હોય તો હજી આત્મા જેવી વસ્તુ ના હોય. તો સંઘ ઉપર આધાર રાખે છે આત્મા. શેના આધાર રાખે છે? તમારો સંઘ કોનો છે? હવે એ સંઘ ના હોય અને અહીં બીજો કુસંગો હોય. સમજ પડી ને? 4 જાતના કુસંગો પડ્યા હોય. એ સંઘ ઉપર આધાર રાખે છે. જો આ તો શબ્દો એવા જે શીખી લાવે અને કશું વળે નહીં. હજુ ગામમાં પહેલાના જમાનામાં તો ગામડાના ભગત લોકો બધું થતું હતું. 30 વર્ષથી ગામમાં કોઈ ભગત થયો નથી કે છે. અત્યારે 2 જણ 5 જરા જોડે રહે છે, બાકી કોઈ ભગત થયો છે ને. પણ થાય એમાં કોઈ અડવા દેતું છે? બધા નામ જોડે કહો તો ભક્તિ કરો કે કહો તો આત્મા જાણો. આત્મા જાણવો હોય તો ભક્તિની જરૂર નથી, પણ નહીં તો ભક્તિ જ કરો. આવું વચ્ચે વચલો આગળ દોડ્યું કરવું તો નફટ થઈ ગયેલા હોય. આત્મા એવો નથી. આત્મા કેવાય, આત્મા પરમાત્મા છે. એ જે ઘેર વહે ને એ મૂર્તિ દેરાસર જેવી હોય. કેવી હોય? હા, એમને મૂર્તિ ના હોય. ખબર ને? એ આત્મા જો પ્રગટ થાય ને એ મૂર્તિ એ દેરાસરે જોવા જેવું હોય. જો એમને પ્રગટ ના થાય કર્યું આવા લોકોને સમજાય નહીં તો બધું બાપ હે બધું. પછી છેતરાય એટલે પછી સમજી જાય પાછા. બીજી વખત સમજી જાય.